એક સરખા કાઉન્ટ જુદા જુદા થાય તો મોટા કાઉન્ટ અલગ થાય, નાના કાઉન્ટ અલગ થાય, એ બધું અહીંયા પડતી ચોકલેટ છે, કન્ફેક્શનરી આઈટમમાં એની માટે આવવા બધા મગફળી. બરોબર. પેકિંગ પછી તમે વિદેશમાં મોકલતા હોય છે, બરોબર? પેકિંગ થયા પછી બધો માલ આપણે જાય છે, ઇન્ડોનેશિયા જાય, મલેશિયા જાય છે. નમસ્કાર મિત્રો, 3D વર્લ્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આવી ગયા છીએ જુનાગઢ, અને જુનાગઢ ખાતે એક તમને સિંગદાણાની ફેક્ટરી બતાવું છું. ત્યાં કઈ રીતના સિંગદાણા કમ્પ્લીટ થાય છે અને કઈ રીતના પ્રોડક્શન બહાર પેકિંગ કરવામાં આવે છે. તો ચાલો હું તમને બતાવું વિગતવાર કે કઈ રીતના અહીંયા સિંગદાણાનું પેકિંગ થાય છે, કઈ રીતના મશીન આવે છે. તો વિડીયોમાં બન્યા રહો. આપણી સાથે જોડાઈ ગયા છે યકીનભાઈ સોની, તો તે આપણને માહિતી આપશે કે કઈ રીતના ઇમ્પોર્ટ એક્સપોર્ટ માલ થાય છે. તો યકીનભાઈ, આ તમને જરાક સમજાવજો કે આ વસ્તુ પહેલાં શું પ્રોસેસિંગ હોય છે આની? આ જે મશીનરી છે અહીંથી તમે જોવો છો જી, હા, આ જે બધી છે એ રો કિંમત છે બધી. હા, જે ખેડૂતો પાસેથી મગફળી આવે હા, એટલે આ મગફળી છે. બરોબર. ત્યાંથી એની પ્રોસેસ કરી મગફળીના દાણા ખોલી અને અમે આ મશીન મગફળી ખોલવાનું મશીન આવે એ આ મશીન છે. આ મગફળી ફોલવાનું આમાં મગફળી પેલા જાય, ફોલાઈ જાય, બરોબર. આ બાજુ માંડવી આવશે, દાણા આવશે અને ફોફા એના ઓલી બાજુ લઈ જાય. પણ ત્યાંથી સીધું જ ત્યાંથી સીધું જો આ માળીએ ચડશે, હા, અહીંથી ઉપર ચડીને સીધું અહીંયા આ ખાનામાં આવશે. બરોબર. ને ઓલું મશીન ટૂંકમાં એ આખું સોલ્ટેક્સ એટલે એ કઈ રીતના એનું કામ કરતું હોય છે? કાળો દાણો હોય, તૂટેલો દાણો હોય, હા, આપણે જે તૂટેલો દાણો હોય અથવા તો કાળો હોય, એકદમ લાલ કલરનો તૂટેલો હોય, કે કોઈ પણ મિસ્ટેક વાળો દાણો હોય અહીંયાથી નીકળી જશે, બરોબર. જુદા જુદા, અને જે ક્વોલિટી બનશે એ જ ક્વોલિટી આમાં આવશે. ત્યાંથી પછી એનું પેકિંગ થાય, ને પેકિંગ પછી તમે વિદેશમાં મોકલતા હોય છે, બરોબર? પેકિંગ થયા પછી બધો માલ આપણે જાય છે, ઇન્ડોનેશિયા જાય, મલેશિયા જાય છે, બધી રીતના આપણે જુદી જુદી કન્ટ્રી વાઇઝ મોકલીએ. બરોબર. આ માલ તમારે અહીંથી સીધો જ શિપ દ્વારા જતો હોય છે ને? બધી ટોટલી કન્ટેનર શિપમાંથી, વેસલમાંથી આવે. બરોબર. હા, બરોબર. આમ ટૂંકમાં ગુજરાતના કાજુ કહેવાય એવું કહેવાય ને આ વસ્તુ? બધે ટૂંકમાં ચોકલેટ બનાવવામાં છે અથવા તો બધે જમવામાં એ રીતના બધે એનો ઉપયોગ કરતા હોય છે. બરોબર. ચોકલેટ બનાવવામાં વધારે પડતો આનો ઉપયોગ થાય છે. બરોબર. વિદેશમાં ટૂંકમાં ચોકલેટ વધારે પડતી ચોકલેટ છે, કન્ફેક્શનરી આઈટમમાં એની માટે આવવા બધા મગફળી. બરોબર. ત્યાર પછી તમે આપણે ઇન્ડોનેશિયામાં ત્યાં જાઓ તો ત્યાંનું સિંગતેલ બને. બરોબર. એ લોકો સિંગતેલ ખાવામાં એનું પોતાનું પ્રોસેસિંગ યુનિટ હોય, એ ત્યાં જ બનાવે છે. ચાઇના જાય તો એ ટોટલી સિંગદાણામાં સિંગતેલ માટે જ જાય. ચાઇનામાં વધારે પડતો વેપાર થાય. તમે આ ટૂંકમાં મગફળી ડાયરેક્ટ ખેતરમાંથી જ ઉપાડતા હશો ને? ખેડૂતો સાથે જ કોન્ટેક્ટ. બરોબર. ખેડૂતોમાંથી અમે ડાયરેક્ટ મગફળી લઈએ, અમે અહીંયા શોર્ટેજ કરી, ત્યાર પછી એના ઉપરથી અમે મગફળીને ફોલી અને એની પ્રોસેસિંગ કરી. આ પ્રોસેસ ટૂંકમાં આ રીતના દાણા છૂટા પડતા હોય છે ને આ ડાયરેક્ટ? એટલે આ દાણા છૂટા પડીને પછી સોલ્ટેક્સમાં જાય કે? આ શોર્ટેજ થઈ ગયેલા દાણા. હવે આના એક સરખા કાઉન્ટ જુદા જુદા થાય તો મોટા કાઉન્ટ અલગ થાય, નાના કાઉન્ટ અલગ થાય, એ બધું અહીંયા અલગ થાય અને ત્યારબાદ દાણા ક્વોલિટી પ્રમાણે પેકેજ થાય. બરોબર. અને સોલ્ટેક્સ કરવાનું કારણ શું એમ કદાચ? એટલે એમાં ખરાબ દાણો હોય એ નીકળી જાય. તમે અહીંયા જોશો ને ખરાબ દાણો બધા આમાં ખરાબ દાણા હોય છે એ એક કરતા બહાર નીકળી જાય. બરોબર. બીજી સારો માલ છે એ પેકિંગમાં ભરાય. મિત્રો, આ રીતના પેકિંગ થાય છે અને આ રીતના દાણાનું બધું વ્યવસ્થિત ક્વોન્ટિટી વાઇઝ અલગ કરવામાં આવે છે અને મોટા મશીનમાંથી થઈને એક નંબર માલ બને છે અને આ માલ વિદેશમાં મોકલવાનો હોય છે.
મિત્રો વરસાદ પણ સરસ મજાનો ચાલુ થઈ ગયો છે અહીંયા જૂનાગઢમાં. એ મશીનમાંથી તમે જોશો એટલે અહીંયા નીચે ચાયણામાં આવશે. એમાં જે દાણા આવશે આમાં નોખી નોખી કેટેગરીના આવતા હોય એના છે. જુદા જુદી નોખી કેટેગરીમાં આવશે ને એ દાણા બધા શોર્ટેક્સ મશીનમાં જશે. શોર્ટેક્સમાં બધા એક સરખા થઈ જશે અને ત્યાંથી આવી અને અમારું આ રીતનું પેકિંગ થશે. જે રીતના વેક્યુમ પેકિંગ કરીએ છીએ વેક્યુમ પેકિંગ બાકીમાં ના ખોલવું નથી. આવી રીતના વેક્યુમ પેકિંગ થશે. ત્યાર પછી એની ઉપર પીપી બેગ લાગી અને કમ્પ્લીટલી આવી રીતના ત્યાર પછી આને કન્ટેનરમાં ભરી અને અમે એક્સપોર્ટ કરીએ. બરોબર. મુન્દ્રા પોર્ટ છે. માલની કેટેગરી આવતી હોય છે. આ 89 ઘઉં. હમ 80 જેવું છે ને 80 ઘઉં. હા તો ખાવા જ કરે. આ તો નથી કોઈ નથી. એમ આ કોઈ શું મળશે? હલો તો રોકો. એમ આવ્યું. મોઈચ્યોર તો આવી ગયું હે. મોઈચ્યોર આજે ફેક્ટરી જોઈએ કામાણી ઇન્ડસ્ટ્રી છે. બરોબર. જુનાગઢ લોકેશન છે. આ છે ધર્મેશભાઈ કામાણી જે આ ટોટલી પ્રોડક્શન યુનિટ આ મોટી સપાડે છે. આ એના ઓનર છે. આપણે એનું કામ કરીએ છીએ. આપણે ફેક્ટરીનું આ એનું એડ્રેસ શું કહેવાય? કામાણી ઇન્ડસ્ટ્રી દોલતપરા જુનાગઢ. JIDC. ઓકે ઓકે, ખૂબ ખૂબ આભાર તમારો.